એપીવાર પણ 2.5% મજબૂતી છે એમનું કાઉન્ટર અત્યારે બતાવી રહ્યું છે અને ઓલમોસ્ટ ડેઝાઈની આસપાસ છે, વધારે ત્યાંથી હજુ નીચે નથી આવ્યું અને ગેઇનિંગ કાઉન્ટર છે 3.5% મજબૂતી સાથે. આપની સલાહ એમએનએમ પર? જેમ કે આપણે વાત કરીએ કે કન્ઝમ્પશન થીમ વાળા સ્ટોક્સમાં તમને છેલ્લા 2-3 દિવસમાં બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળી રહ્યું છે. એમએનએમ, મારુતિ, જે ઓટો પાર્કના જે કાઉન્ટર જે છે, ધોઝ આર ઓલ્સો પાર્ટ ઓફ ધેટ. અને એમએનએમ પર બાયસ પોઝિટિવ સાઇડ પર છે. ઇટ્સ જસ્ટ ધેટ કે રિસેન્ટલી જે 2750 લેવલથી જે રેલી કરી હતી ઉપર, 2750 થી 500 રૂપિયાની રેલી કરીને 3250 સુધી ઓલરેડી રેલી થઈ ચૂક્યો છે. તો થોડા કુલ ઓફ પર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે, બીકોઝ 7 થી 8 દિવસનું સ્ટ્રોંગ અપટેક મોમેન્ટમ છે. અને આફ્ટર ધીસ સચ કાઇન્ડ ઓફ સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ થોડું પુલ ઓફ પર હું બાય કરવાનું અને એન્ટ્રી કરવાનું રેકમેન્ડેશન આપીશ, બીકોઝ 3250 પાસ્ટમાં પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે એક્ટ થયો છે. અને ચાન્સીસ છે કે કરન્ટલી આજના દિવસે પણ તમને 3250 એક રેઝિસ્ટન્સ તરીકે હર્ડલ તરીકે એક્ટ કરી શકે છે. તો બેટર છે કે થોડું વેઇટ કરી લો. થોડા ડીપ આવે છે, થોડા પુલબેક આવે છે, એ વખતે તમે આ કાઉન્ટરને તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો.